नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं यतो जयमुदीरयेत्। प्रपन्नाय पारिजाताय स्तोत्रवैत्रैकपाणय ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब द्वाननुसन्दधामिनीम् श्रीमद्भगवद्गीते भवद्वेषिणीम् अथ षष्ठोऽध्यायः। श्रीभगवानुवाच बन्धुरात्मात्मनस्तस्य येनात्मैवात्मना जितः अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत्। हे अर्जुन, જે જીવાત્મા દ્વારા મન અને ઇન્દ્રિયો સહિત શરીર જીતવામાં આવ્યું છે એ જીવાત્મા પોતે જ પોતાનો મિત્ર છે, અને જેના વડે મન અને ઇન્દ્રિયો સહિત શરીર નથી જીતવામાં આવ્યું એના પ્રત્યે પોતે જ પોતાના જેમ પોતાના શત્રુની જેમ વર્તે છે, એમ ભગવાન કહે છે. શત્રુ આત્મા છે. આવો અને ગીતાના મધ્યે ભગવાનના મુખેથી નિસૃત થયેલા ગીતનો છઠ્ઠો અધ્યાય, જે આત્મસંયમ યોગો નામ ષષ્ઠો અધ્યાય. ભગવાન એક યોગના એ પરમ શિખર પર ચડવાની જાણકારી, તેના સાધનો અને આરુવૃક્ષ આપણામાં જગાવી રહ્યા છે. જીવનની જે મૂળભૂત પરમ અર્થને ઈચ્છે છે તેવા પાર્થને પ્રયોજીને, અને આ છઠ્ઠો અધ્યાય તે આત્મસંયમ યોગ છે. એ લાંબી ભૂમિકા બાંધવાની આવશ્યકતા નથી. ભગવાન કહી રહ્યા છે કે જે જીવાત્મા દ્વારા મન અને ઇન્દ્રિયો સહિત શરીર જીતવામાં આવ્યું છે એના આત્માને જીતવામાં આવ્યું છે, એમ કે છે. અને આખો અધ્યાય છે ગીતા જીતવા માટે છે. છેલ્લે પણ વિજય શબ્દ વાપર્યો આખી ગીતામાં. મતિર મમ કરી ધ્રુવા નીતિર મમ યત્ર શ્રી વિજયો ભૂતિ, વિજય શબ્દ છે. યત્ર યોગેશ્વરો કૃષ્ણ તત્ર પાર્થ ધનુર્ધર, તત્ર શ્રી વિજયો ભૂતિ, વિજય. અને આખું એ જે મહાભારતના મધ્ય છે, આ મધ્ય મહાભારત, અને આ મહાભારતને પણ આનું મહાભારતનું મૂળ નામ જ્યારે વ્યાસજીએ લખ્યું ત્યારે જય આપ્યું છે. નારાયણમ નમસ્કૃત્યમ નરમ ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ વ્યાસમ યતો જય મુદીરયેત. આવો અને હવે આપણે જયનું ગાન કરીએ. આખા મહાભારતનું નામ જય છે. મહાભારત તો એટલા માટે છે કે બહુ મોટો ભાર છે, અંદર બહુ મોટો વિસ્તાર છે, વગેરે વગેરે, પણ એનું મૂળ નામ જય છે. તો જય માટેની આ કથા છે. અને જય શેનો કરવાનો છે એનું આ શ્લોકમાં કહે છે કે જે જીવાત્મા દ્વારા મન ઇન્દ્રિયો સહિત આ શરીર જીતવામાં આવ્યું છે એ જીવાત્મા પોતે જ પોતાનો મિત્ર છે. અને આ જય થવો જોઈએ. કોઈએ વળી ગામ ઉપર જય કર્યો, કોઈ રાષ્ટ્ર ઉપર જય કર્યો છે, બહુ તપાસ કરીને જોશે તો બીજા ઉપરનો જય છે. આ જય તે હેતુ નથી. દેશના ઋષિઓને, આખા રાષ્ટ્ર ઉપર શાસન કરનારને પોતાની જીભ કયામાં નથી, આંખ કયામાં નથી, મન કયામાં નથી, ખંડ 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 વેરાઈ ગયો છે, આત્મા અવસાદી હતી. તો પાર્થ એ છે કે એ આવો જય કરવાની ઈચ્છા છે. મહાભારતના વચ્ચે છે. અને બહુ વિચાર કરી જોશો તો આ કુરુક્ષેત્રના રણમાં જે અર્જુન ઉભો છે, આ શરીર રથ છે, અને કુરુક્ષેત્રના મધ્યમદ ઉભો છે. અને જેટલી પણ 18 અક્ષોની સેના છે એ આપણા મનનું ચિત્રણ છે. મનમાં જે ઉહાપોહ થઈ ગયો છે, શુભ અને અશુભ ટકરાઈ રહ્યા છે, વૃત્તિથી વૃત્તિ ઉઠી રહી છે,
અનેક સંકલ્પો ઉઠી રહ્યા છે અને આ મનોજય કરવો આ મહાભારતનો હેતુ છે. અને બહુ વિચાર કરીને જોશો તો આપણું જે આ સ્થૂળ શરીર છે એ સ્થૂળ શરીર તો બિલકુલ એક એવું સાધન છે, સૂક્ષ્મ શરીર વાસનાઓનું જે બનેલું, અને આને ચલાવી રહ્યું છે. અને સ્થૂળ શરીર જન્મતું મળતું નથી, આ સૂક્ષ્મ શરીર જ એક શરીરથી એક શરીર છોડી રહ્યું છે, પોતાના આગવા સંકલ્પો અને વાસનાને લઈને. જે વાસના અધૂરી છે અને આ સૂક્ષ્મ શરીર જે આત્માના અજ્ઞાનમાં ખડું થયું છે, એ જ પોતાની વાસનાની પૂર્તિ માટે આગળનું શરીર ધારણ કરે છે. શરીર પડી જાય છે બળનાર, એ વખતે આત્માને જવા આવવાની કોઈ વ્યવસ્થા નથી. આ સૂક્ષ્મ શરીર જ સ્થૂળ શરીરને છોડીને જાય છે, જે વાસનાનું બન્યું છે. ખાવું છે, અડવું છે, સૂંઘવું છે, સ્પર્શવું છે, જોવું છે, લેવું છે, જવું છે, અને આવા જે સંકલ્પોનું બનેલું છે, વાસનામય સંકલ્પો. શ્વાસ બંધ થઈ જાય છે પણ વાસનાનો સંકલ્પ અધૂરો રહી જાય છે, અને એ વાસનાનો સંકલ્પ આગળનો જન્મ કરાવે છે. એમ કાલે કહેવાયું કે તમારો ગઈકાલનો રાતનો સંકલ્પ તમને સવારે 9 વાગે આશ્રમમાં લાવી મૂકી દીધા છે. આ પાર થયો છે જો, પણ આ સંકલ્પ એનો કાલે થઈ ગયો છે, કાલે જવું છે. આ સંકલ્પ છે તે ગતિમાન છે. આ સંકલ્પ ક્યાં ઉઠે છે? આ વાસનામય સંકલ્પો જ્યાં સુધી રહેશે અને ત્યાં સુધી આ સૂક્ષ્મ શરીર છે તે ગાંઠ બદલતું રહેશે. આવો, અને આ બધા વાસનાના સંકલ્પો મટાડીને તમારી કોઈ સ્થિતિ હશે, અને એને ભગવાન યોગારૂઢ કહી રહ્યા છે. આ સૂક્ષ્મ શરીરનું વિસર્જન થઈ જવું યોગ અગ્નિમાં, અને એ યોગની વિધિ તો ભગવાન બતાવવાના છે. પણ આ જે સૂક્ષ્મ શરીર શું છે બા જુઓ, અને નંદુબા ભગવાન ગીતામાં જ બોલ્યા છે કે વિષયોથી જે પર છે તે ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયોથી પર છે તે મન છે, મનથી પર છે તે આત્મા છે. એટલે આત્મા તમે તો છો જ, પણ તમે શું છો જયંતિભાઈ, તમે શું છો તિવારીજી, તેનો બોધ નથી. માટે દેહ થઈને રહી ગયા, ઇન્દ્રિયો થઈને જ રહી ગયા છો. આ સાંભળી રહ્યા છો જો, અને કાન જ થઈ ગયા. જમી રહ્યા છો જો, જીભ જ થઈ ગયા છો. ભોગવી રહ્યા છો જો, જનનેન્દ્રિય જ થઈ ગયા છો. જો આ સંકલ્પ વિકલ્પ કરી રહ્યા છો, તમે મન જ થઈ રહ્યા છો. હાલાકી આ બધાથી પરે જે આત્મ વસ્તુ છે તમારું પોતાનું સ્વરૂપ છે, અને એ હાથમાં ના આવે અને ત્યાં સુધી આનો ઝઘડો નહીં મટે. આના ભેગું એક થઈને તમે એકાકાર થઈ ગયા છો. આજ તમારી વિસ્મૃતિ છે, આજ તમારી ગહેરી આઈડેન્ટિટી છે, તાદાત્મ છે. અને આવો, અને યોગ એ તમને તમારામાં ઠહેરવા માટે છે. તમે એટલે કોણ? તમે એટલે આ વિષયો નહીં, તમે એટલે આ ઇન્દ્રિયો નહીં, તમે એટલે આ મન અને મનમાં થતા સંકલ્પ વિકલ્પો નહીં. તમે એટલે કોણ? અને એ જે પોતાનામાં સ્થિત થયો છે, યોગી એટલે યોગ એટલે અપને મેં ઠહેરા હુઆ. પણ આ સૂક્ષ્મ શરીર એવું ખતરનાક છે, જ્યારે ભગવાન કહે છે કે જે પોતાના શરીરને, મનને, ઇન્દ્રિયોને, આ બધાને જીતી ગયો છે, એ જ એ જીવાત્મા પોતે પોતાનો મિત્ર છે. કાલના શ્લોકનું અનુસંધાન લઈ લેજો. શત્રુ અને મિત્રની બે વ્યાખ્યા આપે છે. અને જેણે આ બધા જીતેલા નથી, એ જ પોતે જ પોતાનો શત્રુ છે. એક રથ હોય અને એ રથમાં ઘોડા હોય, 5 ઘોડા જોડેલા છે. ઘોડાની 10 લગાવો છે. ઘોડા એકદમ તાકાત વાળા છે, લગામો ઢીલી છે, અને સારથી ઊંઘી ગયો છે. સારથી સુષુપ્ત છે, ઊંઘી ગયો છે. હવે ઘોડા તો બિલકુલ પોતપોતાની ઈચ્છા મરજી પ્રમાણે જઈ રહ્યા છે, જેની લગામો ઢીલી છે. અને આ શરીર રથ છે, એને 5 ઘોડા જોડેલા છે. આ 5 જ્ઞાનેન્દ્રિયો છે, એ જ એના ઘોડા છે. આહા! અને જુઓ, બધી ઇન્દ્રિયોના જે વિષયો છે એ બાજુ,
આ મનની લગામ છે તે બુદ્ધિ, એ મનની લગામ ઢીલી છે, અને જે સારથી છે તમે છો, જીવાત્મા છો, એ બિલકુલ આની સાથે તાદાત્મ્ય કરીને સૂતા છો. આને ભગવાન કહી રહ્યા છે આ પોતે જ પોતાનો શત્રુ છે. તો ઘોડા તો બધા ખાડામાં જઈને પડે છે. ઓ આ કરીને આ જન્મ મરણના ચક્રમાં. ના, આ જીવાત્માને જગાડી શકાય છે. આ જે જીવાત્મા છે તેને તેને એ યોગ બુદ્ધિ વળી યોગારૂઢ કરીને જગાડી શકાય છે. ઘોડા એમને એમ રહેશે, પણ એની મનરૂપી લગામ એ જાગેલા જીવાત્માના હાથમાં આવે છે. જે જાગેલો એટલે જીતેલો. અને જીતવાનું વિજય કોઈ જગ્યાએ પ્રાપ્ત નથી કરવાનો, વિજય અહીં પ્રાપ્ત કરવાનો છે. અને ધ્યાનની ઉત્તંગ અવસ્થામાં, યોગની ઉત્તંગ અવસ્થામાં યોગારૂઢ એને કહે છે કે જેની બધી ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોને ચલાવવા વાળું મન એક યોગારૂઢ થયેલી બુદ્ધિના વશમાં આવી જાય છે. આવો અને એ આંતર વિજય પ્રાપ્ત કરવા માટે આ ગીતાનું ગાન છે, બહાર કોઈ જગ્યાએ નહીં. અને તમે તમારાથી જ હારેલા છો. તમારો શત્રુ કોઈ નથી, એ તમે જ તમારા શત્રુ થઈ ગયા છો. જ્યારે ઇન્દ્રિયો તમારા કયામાં નથી, મન અતિ સંકલ્પ વિકલ્પોની ઝાડ વાળું છે. મન પોતાનામાં એક ઉત્તેજના યુક્ત છે. અને મન જોજો આ વિષયોને આધાર કરીને જ્યારે કોઈ પણ પ્રકારની ઉત્તેજના ધારણ કરે છે, મન ઉત્તેજિત થઈ જાય છે. ભીતરનું મન તરંગાયિત થઈ જાય છે. ભીતરમાં ખૂબ વેગથી સંકલ્પ ઉઠી રહ્યા છે. અને આ જ બિલકુલ અજ્ઞાનની અવસ્થા છે. પણ આવો, અને કૃષ્ણ કઈ સ્થિતિમાં છે? આજ મહાભારતના રણમાં ભગવાન કૃષ્ણ એક થર્ડ ડાયમેન્શનમાં છે, એક ત્રીજા ડાયમેન્શનમાં છે. અને અર્જુનને પણ એ જ ડાયમેન્શનમાં લઈ જવા માંગે છે. તમે પણ એ ડાયમેન્શનમાં આવી જશો. શરીરથી કર્મ થતા રહેશે, પણ ઇન્દ્રિયોને કોઈ પણ વિષયોની ચમક આકર્ષિત નહીં કરી શકે. ભીતર મનમાં કોઈ સંકલ્પ વિકલ્પ ની ધારા નહીં દે, અને ભીતર એક પરિપૂર્ણ શાંતિ, પરિપૂર્ણ મૌન, પરિપૂર્ણ સ્થિત પ્રજ્ઞતા રહેશે. અને આ ભગવદ્ ગીતાનો હેતુ છે. અને તમે કરી શકો છો જો તમે પાર્થ હોય તો. પાર્થનો અર્થ જ થાય જેનું પરમ અર્થ નક્કી થયું છે, જેના જીવનનું પરમ પ્રયોજન નક્કી થયું છે, જેને હવે આંતર વિજય પ્રાપ્ત કરવો છે. અને આંતર વિજય કેવી રીતે થાય? જો 18 પર્વો છે, આના 18 અધ્યાય છે. 8 તત્વોની પ્રકૃતિ અને એક બ્રહ્મ છે. આ 8 તત્વોની જેટલી પણ પ્રકૃતિ છે, માયા છે, એનું એક જ અધિષ્ઠાન બ્રહ્મ છે. એમ કરીને પણ આના 18 અધ્યાય છે. અથવા તો જેના ઉપર તમારે વિજય પ્રાપ્ત કરવો છે, જય પ્રાપ્ત કરવો છે, એવું આ સૂક્ષ્મ શરીર, જેને અહીંયા ભગવાન આત્મ સંયમ યોગ કરી રહ્યા છે. આ મનોવૃત્તિનો સંયમ કરી, આ સંકલ્પોનો સંયમ કરી અને એને વિસર્જિત કરવા તે અધ્યાયનો ધ્યેય છે. આખું સૂક્ષ્મ શરીર વિસર્જિત કરી દેવું તે ગીતાનો ધ્યેય છે. અને જે સૂક્ષ્મ શરીર છે તે 17 તત્વોનું બન્યું છે. આ સ્થૂળ શરીર તો તમને દેખાય છે 5 તત્વોનું બનેલું, પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, આકાશ. અને 5 તત્વોનું બનેલું 5 તત્વ મળે છે એ પણ તમને દેખાય છે. પણ આનાથી પણ આત્માના અજ્ઞાનના કારણે આ વારંવાર પોતાની વાસનાઓની પૂર્તિ માટે સ્થૂળ શરીરને પોતાની કલ્પના અને સંકલ્પમાંથી જન્માવા વાળું એક સૂક્ષ્મ શરીર, જેને તમે સ્વપ્નમાં જોઈ રહ્યા છો. અને આ સૂક્ષ્મ શરીર, તો આ સૂક્ષ્મ શરીર છે તે 17 તત્વોનું છે. અહીં તમને ખબર હોવી જોઈએ. હું ભૂમિકા બાંધું છું આગળના શ્લોકોની. જેને જીવાત્મા કહી દીધો, તો કે આત્મા અને જીવાત્મા બે જુદા થઈ ગયા? કે જુદા તો છે. આત્મા છે તે જીવાત્માથી જુદો, કે જીવાત્મા કોને કહેવો?
તો કે જીવાત્મા એને કેવો જેને આ સૂક્ષ્મ શરીર સાથે તાદાત્મ્ય થઈ ગયું છે. આ જીવાત્મા છે તો આ સૂક્ષ્મ શરીરમાં જેની અહંતા થઈ ગઈ છે. આત્મા તો આનાથી પૃથક બિલકુલ પ્રકાશવત છે અને સર્વત્ર સભર ભરેલો છે. પણ આ જીવાત્મા બધા જુદા જુદા દેખાય છે. તો કે આ જીવાત્મા એટલે શું બાત છે? જેવી રીતે એક એક ઘડો હોય, એ ઘડામાં ઘડો લાયા છે અને ઘડામાં આકાશ દેખાઈ રહ્યું છે. આકાશ ઘડા પહેલા પણ હતું, ઘડામાં પણ છે, ઘડા પછી એ છે. ઘડો ચાલે તો આકાશ ચાલતું નથી, ઘડો ઊંચો થાય તો આકાશ ઊંચું થતું નથી, ઘડો ફૂટી જાય તો આકાશ ફૂટતું નથી, અને ઘડાના જન્મથી કઈ આકાશ જન્મ્યું નથી. એ જ રીતે તમારું આત્મા આ દેહમાં આ જ રીતે છે, ઘટાકાશ. અને ઘડાના માપથી કઈ આકાશ કપાયું પણ નથી. હા, આવી આત્મસત્તા છે કુટસ્થ, જેને તમે એ કુટસ્થના રૂપમાં જાણતા નથી. તો ઘડો અહીંથી દિલ્હી લઈ જઈ શકાય છે, ભીતરનું આકાશ નહીં. હા, ઘડાના જોડે જાણે જતું લાગે છે, જુદી વસ્તુ છે. એ જ રીતે આ શરીરનું સ્થળાંતર થાય છે, દેશાંતર થાય છે, કાળાંતર થાય છે. એ તમારા એ કુટસ્થ આત્માનું નહીં, પણ બન્યું એવું બા કે એ ઘડામાં પાણી ભરી દીધું અને જેવું પાણી આવી જાય અંદર, એ પાણીને લઈને મૂળ આકાશ છે ઢંકાઈ જાય છે અને પાણીમાં એક બીજું આકાશ પ્રતીત થવા લાગે છે. બહારનું આકાશ પ્રતિબિંબિત થવા લાગે છે. ઘડામાં બે આકાશ થઈ ગયા. એક તો જે પહેલા હતું એ તો ક્યાંય ગયું જ નથી, અને બીજું આકાશ દેખાવા લાગ્યું છે, જે પાણીની સાથે પાણીના હલવાથી હલે છે, પાણીના ઉકળવાથી ઉકળે છે, પાણીના સ્થિર થવાથી સ્થિર થાય છે. પાણીને એક માટલામાંથી બીજા માટલામાં નાખી દઈએ તો બીજા માટલામાં દેખાવા લાગે છે, નહીં દેખાવાનું બંધ થઈ જાય. એ જ રીતે જે આ સૂક્ષ્મ શરીર સાથે અહંતા કરીને બેઠો છે, આને જીવાત્મા કહે છે. એક એવી પ્રતિબિંબિત ચેતના, આભાસી ચેતના, મૂળ આત્માની ચેતના નહીં, એ આભાસી ચેતના જેને જીવાત્મા કહે છે, જે આ સૂક્ષ્મ શરીર સાથે અહમ કરીને બેઠું છે. જુઓ ને, એક ગળામાંથી બીજા ગળામાં પાણી લઈ લીધું તો પેલું જે પ્રતિબિંબિત આકાશ થતું એ બીજા ગળામાં દેખાવા લાગ્યું છે. આ ગળામાં દેખાવાનું બંધ થઈ ગયું છે. મૂળ આકાશ તો એમનું એમ જ છે. એમ જગતના લોકો જેને મૃત્યુ કહે છે, એ મૃત્યુ વખતે આ પ્રતિબિંબિત જે સૂક્ષ્મ શરીરની અહંતા વાળો જે જીવાત્મા છે, એ જ દેખાવાનો બંધ થયો છે અને બીજા ઘાટમાં જન્મ લેતો દેખાય છે. આત્મા નહીં, જે આત્મા બ્રહ્મ છે, જેને તમારે ઓળખવો છે. પણ આ સૂક્ષ્મ શરીર સાથે જ્યાં સુધી અહંતા છે અને આ સૂક્ષ્મ શરીરની વૃત્તિઓનું જ્યાં સુધી નિયમન કર્યું નથી યોગ દ્વારા, ત્યાં સુધી આ જન્મ મરણ અટકતું નથી. તો આ સૂક્ષ્મ શરીર છે તે 17 તત્વોનું બન્યું છે. આવો 17 તત્વો છે. એક તો 5 જ્ઞાન ઇન્દ્રિયો છે, 5 કર્મેન્દ્રિયો છે, 5 પ્રાણ છે, મન અને બુદ્ધિ છે. પાછળના 2 ના ગણવા હોય તો મન અને બુદ્ધિમાં આવી ગયા 17. આ 17 તત્વોનું આ સૂક્ષ્મ શરીર છે. યાદ રાખજો, કદીક ને તમારે ઊંડું વિચારવું જોઈશે જયંતિભાઈ. 5 જ્ઞાનેન્દ્રિયો છે તે સૂક્ષ્મ શરીરમાં છે, સ્થૂળ શરીરમાં નહીં. તો કે જ્ઞાનેન્દ્રિયો કઈ કઈ છે? આંખ છે, નાક છે, આ જ્ઞાન કરનારી, જીભ છે, સ્વાદ ગ્રહણ કરનારી, સ્પર્શ ગ્રહણ કરનારી ચામડી છે. આ 5 વિષયોને ગ્રહણ કરનારી જ્ઞાન ઇન્દ્રિય. જો ગીતામાં તમે ફોટો જોયો હશે, આ 5 ઘોડા એનું જ પ્રતીક છે. પણ આ સ્થૂળ શરીરમાં નથી, આ તો સૂક્ષ્મ શરીરમાં છે. એ કઈ રીતે બાપજી? આ આંખ તો બહાર દેખાઈ રહી છે સ્થૂળ શરીરમાં. આ આંખ છે તે આંખનું ગોલક છે, આંખ નથી. આંખનું ગોલક. ઘણી વાર કોઈ મગજની નસ દબાઈ જાય તો ગોલક એમને એમ રે દેખાવાનું બંધ થઈ જાય. અરે તો આ તો સૂક્ષ્મ શરીરમાં ફરી રહી છે બધી ઇન્દ્રિયો. તો આ તો એના બાહ્ય ગોલક છે, બાહ્ય એની બારી છે. અને જેમ શરીરમાં રક્ત ફરી રહ્યું છે, એમ તમારી આંખ ઇન્દ્રિય આખા શરીરમાં ફરી રહી છે.
કાલે વૈજ્ઞાનિકો ક્રાંતિ કરશે અને આંખને અહીંથી કાઢીને છાતીમાં લગાવી શકે છે, ત્યાંથી દેખાવાનું ચાલુ થઈ શકે છે. આહા, ચાલો બહુ લાંબુ જવું નથી, આ ગીતાનો પ્રવાહ છે. પણ મારે અહીંયા તો એટલું જ કહેવું છે કે સૂક્ષ્મ શરીરમાં જ્ઞાનેન્દ્રિયો છે, સૂક્ષ્મ શરીરમાં જ કર્મેન્દ્રિયો છે. આ તો હાથ છે, એ તો હાથનો અજાર જ છે, પણ આ જે પકડવાની વૃત્તિ છે એ તો તમારી સૂક્ષ્મ શરીરમાં છે. હાથ આટલેથી કપી જાય તો પણ તમારી એ ઇન્દ્રિય હલ્યા કરે છે, કારણ કે હાથ એટલે કે 5 કર્મેન્દ્રિયો ભીતર છે. ટૂંકમાં 5 પ્રાણ પણ ભીતર છે. આ શ્વાસ ચાલે છે એ પ્રાણ નથી. પ્રાણ, અપાન, વ્યાન, સમાન અને ઉદાન. આ શ્વાસ છે તે પ્રાણ નથી. પ્રાણ છે તો જીવની ઉર્જા છે, અને એ તમે આ શ્વાસ દ્વારા તો પ્રાણ લઈ રહ્યા છો, અને તમે ગુદા દ્વારા ક્રિયા દ્વારા અપાન તો છોડી રહ્યા છો. પણ પ્રાણ, અપાન, વ્યાન, સમાન, ઉદાન આ પાંચે વાયુ સૂક્ષ્મ શરીરમાં છે. યાદ રાખજો. મન આવો, અને જેના ઉપર કામ યોગ કરી રહ્યું છે આ મન પણ સૂક્ષ્મ શરીરમાં છે. મન જ્યાં સંકલ્પ અને વિકલ્પોની જાળ ફેદાઈ રહી છે. બુદ્ધિ એટલે નિર્ણય કરે છે. જ્ઞાનમાં, અજ્ઞાનમાં, સમજણમાં, અણસમજણમાં જે નિર્ણય કરનારી બુદ્ધિ છે, અને એ પણ સૂક્ષ્મ શરીરમાં છે. અને એની સાથે જે ગહેરું તાદાત્મ્ય કરીને બેઠો છે, આને જીવાત્મા કહે છે. હું જોઈ રહ્યો છું, જોજો હો, ઇન્દ્રિયથી જ બેહી ગયા. તમે તમારી ભૂમિકાને ભૂલી ગયા છો. હું ખાઈ રહ્યો છું, હું ચાખી રહ્યો છું, મને આ ભાવે છે, यहाँ जाऊंगा, यहाँ ये पाऊंगा, ये जाके सुखी हो जाऊंगा, ये लेके सुखी हो जाऊंगा. અને આ જીવાત્મા છે. અને જો આ સૂક્ષ્મ શરીરનું સંયમન કરે, નિયમન કરે, બોધમાં, જ્ઞાનમાં, યોગમાં, અને એનાથી છૂટો પડે, પોતાના આત્મ સ્વરૂપમાં જાગે, આને ભગવાન જય કહી રહ્યા છે, વિજય કહી રહ્યા છે. તો કે આ તો એવું સૂક્ષ્મ શરીર છે, કદી પણ છૂટું જ નહીં પડે, તમારથી પડતું જ નહીં બા. પેલું નહીં, આપણા દેશી સંતો એક ઉદાહરણ આપે છે. એક વ્યક્તિ મરવા પડ્યો છે, અને એની પાસે ઊંટ હતા બાળના. 17 ઊંટ છે, અને 3 છોકરા હતા, પહેલો મોટો, વચલો અને નાનો. અને એને મરતા મરતા વિલ કર્યું કે મારા જેટલા ઊંટ છે એ ઊંટને, 17 ઊંટ હતા, અડધા ઊંટ મારા મોટા દીકરાને આપવા, અને આના 6ઠ્ઠા ભાગના ઊંટ મારા વચલા દીકરાને આપવા. ગણિત તમને આવડતું હતું. અને 9મા ભાગના ઊંટ છે એ મારા સૌથી નાના દીકરાને આપવા. મરી ગયો માણસ. 12 દાડાની વિધિ થઈ ગઈ. 17 ઊંટ હતા, 3 દીકરા હતા, અને વિલ આવીને બધું પડ્યું. પંચાયતિયા બધા ડાયા ભેગા થઈ ગયા, આવા બધા આયા ડાયા. પણ 17 ઊંટ છે, અને અડધા ઊંટ છે તે મોટા દીકરાને આપવા. 6ઠ્ઠા ભાગના ઊંટ છે એ 6ઠ્ઠા ભાગના ઊંટ વચલા દીકરાને આપવા, અને 9મા ભાગના ઊંટ સૌથી નાના દીકરાને આપવા. હવે પંચાયતિયા કે આ ડોહાનું જતા જતા ફરી ગયું લાગે, શ્રુતિ ભ્રમ. હરખું વેચીને ગયું હોત તો સારું હતું, પણ કે આપણે વેચી નાખો ને તો વાત ગ્રામ પંચાયતમાંથી તાલુકા પંચાયતમાં બીજા જોડે જશે, આપણું નામ કપાશે. પણ આ તો કઈ રીતે વેચાય આવે? આ તો કાંદાનું વિલ ખોટું કરવું પડે. પણ છોકરાએ કીધું નહીં, વિલ પ્રમાણે જ તમે આપો. હવે 1 મહિનાથી ચાલતું હતું. એમાં કોઈ આવા નીકળ્યા, ડાયા બ્રાહ્મણ હશે, અને ઊંટ ઉપરથી નીકળ્યા. ઝઘડો જોયો, કીધું કે લાવો ઉભા રહો, હું વેચી આલું તમને, ઝઘડશો ને, બાજશો. પણ કે આ કઈ રીતે હોય કે વેચું ને. 17 ઊંટ હતા ને એમાં 18મું કે મારું મૂકી દો ભેગું. હા, 18મું મૂકી દીધું. ચાલો, અડધા ઊંટ 18ના 9 આ મોટા છોકરા આપી દીધા. કે આનો 6ઠ્ઠો ભાગ છે તે મારા વચલો દીકરો કોણ છે, 6ઠ્ઠો કાઢ. આનો 6ઠ્ઠો ભાગ કાઢી દીધો, કે ત્રીજો ભાગ કાઢી દીધો. 6 3 ને 18, 6ઠ્ઠો આને આપી દો, ત્રીજો ભાગ એટલે 6 આને આપી દો, 15. અને આનો બીજો ભાગ, આનો 9મો ભાગ, આના ભાગ્યા 2 કરો, આને આપી દો 2. એકને 9, એકને 6, એકને 2, કેટલા થયા? 17. મારું 18મું પાછું આપ્યું. જે મૂકી હતું એ તમે મને પાછું આપી દો. આવું એક ઉદાહરણ દેશી સંતો આપે છે. તો આ સૂક્ષ્મ શરીર એ દાડે વેરાઈ જશે જે દાડ્યાના આધાર રૂપ 18માં બ્રહ્મ તમને જોઈ જશો.
આના આધાર રૂપ, આ સૂક્ષ્મ શરીરના આધાર રૂપ જે બ્રહ્મ છે, એ તમે તમારા આત્મા સ્વરૂપ બ્રહ્મને જ્યારે જોઈ જશો, નહીં જોતા રથ ઉપર કૃષ્ણને, અને જોવા માટેની વિધિનું નામ યોગ છે. અને જ્યારે એકલા તમે રહી જશો, ભગવાન શું કહે છે? સર્વ સંકલ્પ સંન્યાસી યોગારૂઢ તદોચ્યતે. એ સર્વ સંકલ્પોનો જે ત્યાગી છે એમ કે છે ભગવાન, એને તું સર્વ સંકલ્પોનો જે ત્યાગી છે અને એને તું યોગારૂઢ છે. યાદ રાખજો કૌશિકભાઈ, જેને તમે ત્યાગી શકો, જેને તમે ત્યાગી શકો એ તમે ના હોય. આ સંકલ્પોને ત્યાગવાનું તમારામાં સામર્થ્ય છે, કારણ કે સંકલ્પથી રહિત તમારી સ્થિતિ છે. અને એ સ્થિતિને અર્જિત કરવામાં આડે શું આવે છે એ જોવા માટે અધ્યાય છે. ભગવાન કહી રહ્યા છે કે આવો, અને આજનો શ્લોક છે બંધુરાત્મનાત્મનતસ્ય એરવૈતાત્માનાજિત. હે અર્જુન, જે જીવાત્મા આ શરીરને, મનને અને ઇન્દ્રિયોને જીતે છે એ જ પોતે પોતાનો મિત્ર છે. આવો, અને જો આખું સૂક્ષ્મ શરીર વિસર્જિત કરવા માંગતા હોય તો જય ક્યાં પ્રાપ્ત કરવા માંગો છો? જે પોતાના શરીરને, મનને જોજો, હા, યોગારૂઢ થવું છે, જ્યારે યોગમાં જવું છે, પોતાના ઇન્દ્રિયોને, મનને અને શરીરને જે જીતે છે એ જીતાત્મા જ પોતે પોતાનો મિત્ર છે. અને જેના દ્વારા જીતાયેલા નથી એ જ પોતે પોતાનો શત્રુ છે. સાધક કોણ છે? આપણી દશા જોઈ લો. આપણા ઘોડા દોડી રહ્યા છે, લગામો ઢીલી છે અને સારથી સૂતેલો છે. આહા, આપણી દશા જોઈ લો. બધી ઇન્દ્રિયો છે, બધી ઇન્દ્રિયો જુદું જુદું માગી રહી છે. બધી ઇન્દ્રિયોની માંગ જુદી છે. નાક કઈ માગે છે, કાન કઈ માગે છે, જીભ કઈ માગે છે, બુદ્ધિ કઈ માગે, મન કઈ માગે. આપણી ઇન્દ્રિયોમાં સ્થિતિ ખંડ ખંડ થઈ છે, વિરાઈ ગઈ છે. આ બધું કઈ માગે છે? મનના સંકલ્પો તો ક્યાંય ના ક્યાંય છે. મન તો હાજર છે એ વસ્તુને જોઈ જ નહીં શકતી. 5 કરોડ છે ને, હવે મનમાં નહીં દેખાય. જે પત્નીને પરણી ગયા ને, હવે મનમાં એ તમને નહીં દેખાય. જે બંગલો તમારે બની ગયો ને એ નહીં દેખાય. આ મનની સ્થિતિ છે. અને જેના દ્વારા બધું જીતાયેલું છે તે પોતે જ પોતાનો મિત્ર છે, અને જીતી શકાય છે. આ જય પ્રાપ્ત કરી શકાય છે. અને સાધક કે છે, અને સાધક કે છે. તો આવો ને, એનો અભ્યાસ બતાવવા માટે ભગવાન તો અહીંયા ચિત્ર દોરી રહ્યા છે. અભ્યાસ વડે આ કરી શકાય છે. તો ઇન્દ્રિયો બધું જુદું જુદું માગી રહી છે. જુઓ, મહાભારતનું એક અદભુત ચિત્ર તમને દોરી બતાવું, જ્યાં આંધળો ધૃતરાષ્ટ્ર બેઠો છે. 5 પાંડવો હારી ગયા છે. દ્રૌપદીનું વસ્ત્રહરણ થઈ ગયું છે. આ ચિત્ર બિલકુલ તમારા હૃદયનું ચિત્ર છે. જે 5 અંધ ઇન્દ્રિયોના હાથનું રમકડું બનેલું જીવાત્મા છે એ ધૃતરાષ્ટ્ર છે. અને બધી ઇન્દ્રિયો આ વિષય ઉપર દાવ લગાઈ રહી છે. ડબ્બા ઘી ખાઈ ગયા છો, તમારી જીભ નહીં હારતી. કેટલું રૂપ તમે જોઈ ગયા છો, પણ તમારી આંખ નથી હારતી, હજુ એ દાવ લગાવે છે. કેટલા શબ્દો તમે સાંભળી ગયા છો, પણ તમારી ઇન્દ્રિયા નહીં. આ 5 પાંડવો છે, પંડમાંથી ઉઠતા 5 પાંડવો છે, અને દાવ પર દાવ લગાઈ ગયા છે. કયો દાવ છે? यहाँ जाके सुखी हो जाऊंगा, ये पाके सुखी हो जाऊंगा, ये करके सुखी हो जाऊंगा, ये लेके सुखी हो जाऊंगा. અરે, આ કયું દ્રશ્ય છે? અને આ કયા દાવ છે? અને જે દાવ તમે અનંત જન્મોથી લગાવતા રહ્યા છો. ઇન્દ્રિયો પાછળથી પોલી છે, અને તેના વિષયમાં કશું હાથમાં નથી આવતું, તે છતાંય હાર્યો જુગારી બમણું રમે. અને તમે તે અંધ ઇન્દ્રિયોના હાથનું રમકડું માત્ર બની ગયા છો. અને એ ઇન્દ્રિયો જ્યાં કશું નથી ત્યાં ટટોલાવે છે. વિષયોમાં સત્ય બુદ્ધિ કરીને તમને ટટોલાઈ રહી છે. અને પાંડવો આમ નીચું માથું કરીને બેઠા છે, બધું હારી ગયા છે. તમારી દશા પણ એક વખત એવી આવશે. તમે શરીરના બધા પ્રાણ હારી ગયા છો, શક્તિ હારી ગયા છો, સામર્થ્ય હારી ગયા છો,
તમારું ઇન્દ્રપ્રસ્થ હારી ગયા હશો, તમારું એ બ્રહ્મપણું અસ્થિના પૂર હારી ગયા હશો, અને એ અંધ ઇન્દ્રિયોના હાથમાંથી હાથનું રમકડું બનેલો તે જીવાત્મા જોઈ રહ્યો છે, અને તે તમારી હારેલી વૃત્તિ, અશાંત થયેલી વૃત્તિ, વાસનામય સંકલ્પોના વચ્ચે ઘેરાયેલી વૃત્તિ જ આ દ્રૌપદી છે. અને તે દ્રૌપદીનું વસ્ત્રારણ થઈ રહ્યું છે. તમે તમારા ભીતર જોઈ લો. તમને આજે હું પૂછી લઉં કે બાળના શાંતિ, તમે કહો શાંતિ, પણ શેની શાંતિ? તમારી દ્રૌપદી આ વૃત્તિ બૂમો પાડી રહી છે, આ કુરવાઓ દ્વારા, આવા સ્વસો દ્વારા, અને બધા 18 અક્ષોણી જ છે આ બધાએ, અને શુભ અને અશુભ બધા સંકલ્પો ભેગા થઈને આ વૃત્તિનું વસ્ત્રાહરણ કરી રહ્યા છે. જુઓ ને ભીતરની અશાંતિ, એ અંધ ઇન્દ્રિયોના હાથનું રમકડું બનેલા આ ધૃતરાષ્ટ્રનું ચિત્ર છે. તમે દાવ લગાવવાનું નથી છોડવાના. આજે શું ને શું બનાવવાના છો? સ્વાદ તો છ જ છે, ખારું, ખાટું, તીખું, તુરું, અને એવા કુલ સ્વાદ છ જ છે જીભના. એ છ એ છ અમારે મતે તો જ્ઞાન જ છે. ખારું એ જ્ઞાન, ખાટું જ્ઞાન, તીખું જ્ઞાન, ગળ્યું જ્ઞાન. આ 6 પ્રકારના જ્ઞાન જ છે. પણ ઉઠતા જ્ઞાન તમારા માટે વિષય બની ગયા છે, અને તેમાં આ જીભ ઇન્દ્રિય પ્રવૃત્ત થઈ ગઈ છે, નાક ઇન્દ્રિય પ્રવૃત્ત થઈ ગઈ છે, કાન ઇન્દ્રિય પ્રવૃત્ત થઈ ગઈ. જુઓ, અને આ અંધ ઇન્દ્રિયોના હાથમાં બનેલું રમકડું છે. અને ભગવાન કહી રહ્યા છે, જેણે આ શરીરને, ઇન્દ્રિયોને અને મનને જીત્યું છે. આવો, અને જીતવા માટે આ 6થો અધ્યાય છે. નહીં તો આ વારંવાર વસ્ત્રાહરણ થઈ રહ્યું છે. આ કોઈ બીજાની વાર્તા નથી, આ તમારી વાર્તા છે. અને જે પૂર્વો દ્વારા વસ્ત્રાહરણ આ દ્રૌપદીનું થઈ રહ્યું છે, આ તમારા મનનું ચિત્રણ છે. અને આવો, એ તો બિલકુલ અંતર મનમાં રમાતું હોય ત્યારે સભા પર્વ છે, અને જયારે જીવનના છડે ચોક બાર રમાશે એનું જ નામ મહાભારતનું યુદ્ધ છે. આ તો મેં તમને અંતર્મનનું ડોક્યું કરાયું, અને એ અંતર્મનમાં ચિત્ર દોરેલું છે, જ્યાં પાંડવો દાવ લગાઈ ગયા છે. અને તમે જ દાવ લગાઈ ગયા છો. શું ઓછું પડે છે? શેના માટે દોડી રહ્યા છો? એવું શું મળી જવાનું છે? અને આજે પૂછી લઉં, આજે તમને કશું નથી મળ્યું, તો એ મળવાની જે અંતરાશ છે, આ જ સંકલ્પ તમને દોડાઈ રહી છે મહાભારતના રણમાં. કદી દૂર દૂર સુધી આનો કિનારો નથી, અને દૂર 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 સુધી શાંતિની ક્યાંય પ્રાપ્તિ નથી. ભિખારી તો દોડે છે, પણ રાજા એ દોડે છે. આ દોડે છે. આવો, અને શું કરી શકાય છે? ભગવાન કહે છે, જે આ શરીરને, મનને અને ઇન્દ્રિયોને જે જીતેલો છે, જીતી શકાય છે. અભ્યાસ ને તો કૌંતેય વૈરાગ્ય ને ગુહ્યતે. અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા આગળ કહેશે તો કોણ જીતી શકે છે? જીતવાના આપણે ત્યાં ગલત અર્થ થયા છે. ગલત અર્થ પહેલા કહી દઉં અને પછી સાચો અર્થ કરું. આપણે ત્યાં ગલત અર્થ થયા છે જીતવાના. જયારે પણ જીતવાની વાત આવી છે, અને અચાનક ગીતા સાંભળનારા આપણે બધા આપણી ઇન્દ્રિયોને અભ્યાસમાં ના જોડતા, આપણે દમનમાં જોડી દઈએ છીએ. 3 પ્રકારના શબ્દો છે આપણા બ્રાહ્મણ સંસ્કૃતિમાં. એક તો યમ, બીજો નિયમ, અને ત્રીજો સંયમ. આ યમ છે, કિનારો છે. આ કૂતરું ભસે, જો એને પૂછો કેમ ભસું છું, એને ખબર નથી હો. એમ જ બેઠું છે. કેમ બેઠું છે? એમ જ. ભાદરવો મહિનો આવ્યો છે, અને બાળકો પેદા કરવા માટે કોઈ નર કૂતરાએ માદા કૂતરીની ખોજ કરી છે, અને કેમ ભોગમાં ઉતર્યું છે? એમ જ. તમે એકદમ બેહોશીમાં ઇન્દ્રિયોના હાથનું રમકડું બન્યા છો. આ યમ છે. યમ યાતના આપણે ત્યાં જે બ્રાહ્મણ સંસ્કૃતિમાં શબ્દ આવ્યો. બેખ્યાલ, પતા કુછ નહીં. બસ કોઈ એવી સાયકલ થઈ જાય છે, ખાવું છે, તમે તો એબસેન્ટ જ છો, અને તમારી ગેરહાજરીમાં શરીર તો ના પાડી રહ્યું છે યાર કે બહુ થઈ ગયું યાર, જગ્યા નહીં. તો મન શું કહી રહ્યું છે? સ્વાદ બહુ સારો છે. તો આર્ય યમ યાતના છે. તો આ યમ છે, યમ, અને બિલકુલ બેખ્યાલમાં ચાલી રહ્યા છે.
તો તમે શરીર તો બિચારું બહુ પાડે, જગ્યા નહીં યાર, પણ તોય તમારું જે મન છે અને તે કહે સ્વાદ બહુ આવી ગયો છે, સ્વાદ તો ઘણો આવી ગયો અને તમે ખાઈ રહ્યા છો એકદમ બેહોશીમાં. આ તો એક એવા નગરની વાર્તા છે, એક એવા ઘરની વાર્તા છે. ઘર લઉં, અત્યારે ક્યાં નગર છે આપણી પાસે. એક એવા ઘરની વાર્તા છે જેના ઘરમાં નોકર ચાકરનું સુખ છે, પણ ઘર ધણી ઊંઘી ગયો છે કાં તો બહાર જતો રહ્યો છે. અને તમને ખબર છે તમારા ઘરમાં 20 નોકર હોય તો તમારા ઊંઘ્યા પછી શું કરે છે? અને તમને ખબર છે ખરી બાળના કે તમારા ઘરમાં 20 નોકર હોય તો તિવારીજી એ તમે જયારે બહારગામ જાઓ ત્યારે શું કરે છે? તમારી ગેરહાજરીમાં તમારા ઘરમાં નોકર છે તે માલિક થઈ જાય છે. અને એક નોકર બીજા નોકરના આદેશ કરે છે, એક નોકર બીજા નોકરના આદેશ કરે છે માલિક થઈને. પેલાને ખબર છે તું ક્યાં માલિક છે. તમને ખ્યાલ ના હોય તો કહું ત્યારે જેવા તમે બહાર જશો જયંતિભાઈ, અને બધાય નોકર 18 ઉપર એસી કરીને પહેલા એકવાર તો પલંગમાં ઊંઘે છે. તમારા ઘરમાં બદામોની કોથળીઓ કાઢીને ખાય છે. આ વાર્તા કહેવાનું કારણ એટલું છે કે આ બિલકુલ તમારામાં તમે હાજર નથી. કોણ છે આ નગરનો રાજા? રાજા જ હાજર. હા, એ રાજા તમે છો, એ આત્મા છો. પણ જે તમારી સંમોહનમાં ગેરહાજરી છે, તમારી એક વિસ્મૃતિ છે, તમારી એક ઊંઘ છે, તમારી એક ગેરહાજરીમાં જે ઇન્દ્રિયો અને મનની અફરાતફરી થઈ છે, અને એને ભગવાન કહી રહ્યા છે કે આવો પોતે પોતાનો શત્રુ થઈ ગયો છે. ના, પોતે પોતાનો મિત્ર થઈ શકે છે. યાર તમને ખબર છે કદીક ને બહાર તમે ફરવા જઈને આવશો ને જેવા ઘરમાં હાજર થઈ જશો, બધા એનો કર હાથ જોડીને ઉભા રહી જાય છે સર. અને જે વખતે તમારું રાજાપણું ઘોષિત થઈ જાય છે, તમારી આત્મસત્તામાં ઇન્દ્રિયો તો તમારો પડછાણ થઈ જાય છે, જીવ ઉજર થઈ જાય છે, નોકર થઈ જાય છે. તમારા વશમાં લાવવી ના પડે, વશમાં છે જ. તમે હાજર થઈ જાવ તો, પણ એ તમારી ગેરહાજરીમાં શું સ્થિતિ છે, શું સ્થિતિ છે, કેટલું તમારી એબસેન્ટમાં થઈ રહ્યું છે. એબસેન્ટમાં જમી રહ્યા છે, ક્યાં હાજર છે? જમતી વખતે જીભની ભોગ, જીભ ઇન્દ્રિય બની ગયા. હાજર હશો? એક કોળિયો વધારે ના ખાઈ શકાય, ઓછોય ના ખાઈ શકાય. યાદ રાખજો. હાજર છો? હોશમાં છો? હોશમાં નથી. તો આ ઇન્દ્રિયોથી એ જ પર જઈ શકે છે જે ઇન્દ્રિયોથી પૃથક પોતાના એ જ્ઞાનના યોગના શિખરમાં પોતાનો હોશ જન્માવે છે, અને હોશ જન્માવાનો જે અભ્યાસ કરે છે. યાદ રાખજો. પણ ગેરહાજરીમાં ઘણું બધું બને છે. ભગવાન બુદ્ધ જતા હતા બહાર, આનંદ અને બીજા શિષ્યો જોડે હતા. આ બંનેનો પ્રસંગ છે. અને ગામમાં બધા કોઈ આવા સાધકો રહેતા હશે, બધા મીઠાઈ લઈને આવ્યા. ભગવાને કીધું કે તમે મોડા પડ્યા છો, મારા પેટમાં જગ્યા નથી, માટે હું આ નહીં લઉં એમ કે છે. અરે નંદુભાઈ પણ કે ના ભગવાન તમારે લેવા જ જોઈશે. પણ કે તમે 10 વર્ષ મોડા આવ્યા છો. 10 વર્ષ પહેલા જે હું હતો એમાં મને મીઠાઈ જોઈને ભૂખ લાગતી હતી. પોતે પોતાની જગ્યાએ બોલી રહ્યા છે, આત્મનિવેદન કરી રહ્યા છે. પણ એ વખતે હું બિલકુલ બેહોશ હતો મારા મિત્રો, જેમાં મને શરીર ના પાડે તો મનનું સ્વાદ હા પાડતું હતું, અને બેહોશીમાં હું લેતો હતો. પણ એવી કોઈ વસ્તુ નહીં લઉં, એવી કોઈ વસ્તુ નહીં લઉં જેમાં આની મારે જરૂર નથી. ઉતારી. બધા મીઠાઈ લઈ ગયા, ઘેર પાછી વહેંચી દીધી. આનંદે જોઈ રહ્યો છે કે આ તો બરાબર બા. અને બીજા ગામમાં પહોંચ્યા, ત્યાં બ્રાહ્મણ સંસ્કૃતિના વિરોધમાં બુદ્ધો આવ્યા હતા, અને બધા ભેગા થઈને ગાળો દેવાનું ચાલુ કર્યું છે.
અને આવા જાગેલા પુરુષને છેલ્લે આપણે ગાળો દેવા સિવાય કંઈ કરી નહીં શકતા. અને જાગેલા પુરુષોની આ નિયતિ છે, જાહેરમાં આવશે તો ગાળો ખાશે, કારણ કે બિલકુલ ઊંધા હોય છે, જગતને ઊંધા લાગે છે, મૂળ પ્રવાહમાં નથી લાગતા. હું તમને ગાળ દઉં, તમે મને ગાળ દો તો મને બહુ આરામ થાય જાય, હું ઊંઘી જાય ગયેલ. પણ હું તમને ગાળ દઉં, જો તમે મને નહીં દો ને તો મારી ઊંઘ ઉડી જાય. નહીં દેવાને તમારા ચોક્કસ કારણો છે, યાદ રાખજો. એક તો તમારે ગાળ દેવાની ક્ષમતા ના હોય તો ના દઈ શકતા, પણ તમારે એમ નહીં સમજવાનું કે ગાળના બદલામાં ગાળ નહીં દેતો એની ખાલી ક્ષમતા જ નહીં હોતી. ભગવાન બુદ્ધને 100 ગાળો દઈ દીધી છે. અને પછી ભગવાન બુદ્ધ એટલું જ બોલ્યા કે ભાઈ બધું પૂરું થઈ ગયું પ્રવચન તમારા ગામવાસીઓનું, મારે આગળના ગામ જવું છે. તો બધા વધારે ઉકળ્યા. કોઈ અસર ના જોવે એટલે માણસ વધારે ઉકળ્યા. કહું તમને અસર હું તમારા ઉપર ક્રોધ કરું, જો તમે કરી દો ને તો મેં અસર જોઈ, તમારામાં અસર જન્માઈ ને, અને અસર જન્માવું બા તો મને શાંતિ મળે છે. પણ કોઈ અસર ના જન્મી ને બધાએ કીધું કે શું હવે તમને આ ગાળો આપી છે, તમે આ ભાષા નહીં સમજતા? કે હું ભાષા સમજુ છું, આ ગાળોનો અર્થ પણ સમજુ છું. તમે ગાળો આપી રહ્યા છો એ દેખાઈ રહ્યું, પણ તમે આપી રહ્યા છો પણ હું લઈ નહીં રહ્યો. અરે યાર, આપવામાં તો તમારી ક્ષમતા, તમારું કર્તૃત્વ છે, પણ લેવું ના લેવું તેમાં હું સ્વતંત્ર છું. તમે 10 વર્ષ મોડા પડ્યા છો ત્યાં શબ્દ આપ્યો છે. મીઠાઈની જરૂર નથી તો મીઠાઈ નથી લેતો, એમ ગાળ તમે આપી રહ્યા છો, પણ મારી ચેતનાને ગ્રહણ નહીં કરી રહી, જાણે જોઈ જ રહી છે મને ગાળ દઈ ગયા છે. આ જાગેલા પુરુષનું છે, અને તેની ઇન્દ્રિયો કદી પણ તેની ગેરહાજરીમાં કાંઈ નહીં કરી. એને ભગવાન કહે છે એ પોતે પોતાનો મિત્ર થઈ ગયો, જેની ઇન્દ્રિયો મિત્ર થઈ ગઈ, મન મિત્ર થઈ ગયું. એક અર્થમાં તો કીધું ભગવાને કે મન તો મારી વિભૂતિ છે. મનનો શું વાંક છે? વાંક છે તમારા ગેરહાજર રહેવા. અને જે ક્ષણે તમે હાજર થઈ ગયા તો જીતાત્મન બંધુ આત્મનૈવાત્મન બંધુ આત્મનૈવ રિપુરાત્મન. એ આત્મા જ આત્માનો મિત્ર છે, આત્મા જ આત્માનો શત્રુ છે, જેની 5 ઇન્દ્રિયોની લગામ પોતાના હાથમાં આવી ગઈ છે. પણ નિયમ દ્વારા નહીં. નિયમ સારો છે, ઘણાને જયારે આ શ્લોક પકડે ત્યારે નિયમ કરી લેતા હોય છે. આ તો ક્રોધ નહીં કરવો, આ નિયમ છે. હાજર નહીં થયા પણ ગેરહાજરમાં નિયમ લઈ લીધો કે આપણે ક્રોધ નહીં કરવો, શ્રાવણ મહિનો બેઠો છે. આમ હારો, યમ કરતા સારો, પણ આ યમનો બીજો જ કિનારો છે. તો આખો શ્રાવણ મહિનો ક્રોધ કરવાનું મન આયોજન બનાવે છે. જેટલું પણ તમે સપ્રેસ કરશો અને તેટલું ઉછળીને બહાર આવે છે. સપ્રેસ કરશો તો પછી એના ખ્યાલ તમને આવી જાય. સપ્રેસ કરશો, દબાવશો તો નિયમ સારો છે યાર, પણ જોજો આજે તમે નિયમ લીધો છે, જમવું નહીં. હવે આજે ઉપવાસ શરીર વિજ્ઞાનમાં બહુ સારો, તમારે કરવો જોઈએ. પણ જો તમે આવો નિયમ લીધો હશે તો તમારું મન ભોજનના બધા આયોજન બનાવવાનું ચાલુ કરી દે 4 વાગ્યાના, કે આપણે ક્યારે સવારે ઉપવાસ તૂટે છે. પેલું નહીં 3 વાંદરા હતા તે ગીતાનો આ શ્લોક સાંભળી ગયા હતા. ગાંધીજીના 3 વાંદરા નહીં, બીજા હતા. સાંભળી ગયા. એમને કીધું કે આપણે તો મનુષ્યના પૂર્વજો છીએ અને આ તો પાછળથી જન્મ્યા છે. તો એ જો આ ઇન્દ્રિયો વશ કરી લેતા હોય તો આપણે કરો. કે કઈ રીતે? કે આપણે છે ને ઉપવાસ રાખો જોવાનું. શું થાય છે? આ જીભ ઇન્દ્રિયને ખેંચો જોવાનું. આપણે ઉપવાસ કરીએ 3 જણા. તો 3 જણા ઉપવાસ લીધો, સંકલ્પ લઈ લીધો. આજે આ શ્લોક આવ્યો 6ઠ્ઠો સાંભળી ગયા તમારા બેટા વાંદરા. તો કે શું કરવું આપણે આજે ઉપવાસ? કે ઉપવાસમાં શું કરાય? કે કશું જ ખાવાનું નહીં. જો સાંભળો, એટલે આ કે ખાધા વગર આખો દાડો કેવી રીતે જશે? આપણે તો આ દાડથી કૂદતા હતા, કસરત થતી હતી, ખાધે જતા. પણ કે ના, એને જીતાત્મા કહેવાય ને. તારે ઉભો રહે કે થોડી વાર શું ઉભો રહે? ઘડીક થાય ને આમ જોવે, ઘડિયાળ તો જોતા આવડતી નથી, તારું દાડો જતો નથી. પણ કે પ્રવૃત્તિ વગર દાડો ના જાય. બીજાએ કીધું
આપણે કંઈક પ્રવૃત્તિ કરીએ તો દિવસ જશે. આમ બેસી રહીશું ને તો આપણને આ રીતે દિવસ નહીં જાય. આપણે આટલી બધી કસરત કરેલી છે, અને જો કસરત કરીશું ને દાડે દાડે ક્યાંક ખવાઈ જાય તો એટલે એમ કે એવું કરો આયોજન. તો કે શું આયોજન કરો? તો પેલા કીધું કે આપણે કાલ સવારે ઉપવાસ તોડીશું, તે વખતે શું ખાઈએ? રોજ તો એમ કે લીમડાના પાંદડા ખાઈએ, વડના ખાઈએ, પણ ઉપવાસ એમને એમ ના તોડાય. કેળા ખાઈએ. કેળા ખાવા માટે શું કરીએ? એ તો કેળા થતા નથી, એમ કે આપડા એ રહીએ. થતા ન હોય તો કોઈની લારી ઉપરથી લેતા આવીએ. ચાલ ને 1 ડઝનની લેતા આવ્યા બધા, આમ લાઈન મૂકી. પૂછ્યું હારું કેટલા વાગ્યા છે? હજુ 12 નહીં વાગ્યા. હારું આ તો 8 કલાકમાં પતી ગયું. આ દાડો છે ને જશે. એટલે કીધું કે એકદમ હવે પ્રવૃત્તિ બીજી જ શું લાવવી, પણ બીજાએ કીધું ચિંતા ના કરો કે કાલે સવારે ઉપવાસ તૂટે તો આપણે એક કામ કરીએ, આ કેળા છે ને ફોલીને રાખીએ. એ વખતે આપણે છે ને ટાઈમ બચે. સીધા જેવો સૂર્યાસ્ત થાય તરત આપણે ખાવાનું, અને એ વખતે આપણો ટાઈમ બચી જાય. ખાઈએ તો બરાબર, લોજિક બરાબર. ખોલીને મૂકી દીધા. ખોલીને મૂકવા ત્યાં 3-4 સેકન્ડ, 5 સેકન્ડ, 20 સેકન્ડ થઈ. 12 કેળા તોડીને મૂક્યા. આમ જોવે આમ. અને આવા નિયમ કામમાં નહીં આવે એમ કહું છું. પછી કે હારું શું કરીએ? પેલા કીધું કે હજુ ટાઈમ ભરવો હોય તો કામ કરીએ, આપણે છે ને ચાઈને મોઢામાં તૈયાર રાખીએ, ઉતારવાના નહીં. જેમ પેલા મિયાભાઈ પાણીનું થૂંક નહીં કરતા ને, આ મારા બેટા મિયાભાઈ નું આપડી ગયા છે. એટલે આપણે કે થૂંક નહીં ગણવાનું, બસ આટલે ઊંધે લાવવાનું, અને બધા ભરીને તૈયાર રાખીએ તો ભરીને તૈયાર રાખીએ તો એ બરાબર લોજિક એમ કે આપણે તો એમ કે ઈશ્વર અલ્લાહ તેરો નામમાં માનીએ છે ને, થોડું કુરાન ને થોડી ગીતા બે જોડે ચલાવીએ તો કે આ બધી છૂટ લેવાની ટેવ જ છે ને યાર વાંદરાઓને. અને આટલા સુધી ભરી દીધું. એમાં જે સૌથી મોટો હતો ને એને કીધું કે અરે રે એમ કે ભરી તો દીધું છે, પણ થોડું થોડું મારે નીચે ઉતરે છે. કે તાર તો થોડું થોડું, પણ મારે તો 2-3 કેળા ઉતરી ગયા. આ છે ને ઉપવાસ ચાલતા છે બાટલા. યમ આ કિનારો છે. આપણે તરત નિયમના કિનારે જતા રહીએ. નિયમ લેવો જોઈએ, નિયમ એવું ના નહીં પડતો. નિયમ અને વ્રત તો બહુ મોટો આધાર છે, પણ ભગવાન કહી રહ્યા છે માત્ર નિયમ નથી, એ તો સંયમ છે. જ્યાં તમારી હાજરી છે, મીઠાઈનો ટુકડો નહીં લેખતા, ગાળે નહીં લેખતા, કેટલી હાજરી હશે. જ્યાં તમારી ગેરહાજરીમાં કાંઈ નહીં. અને જેવી તમારી હાજરી થઈ જાય, ચોર શેના આવતા હશે. કામ ચોર ના બને, કામ નોકર બની જાય છે. ક્રોધે ચોર ના બને, ક્રોધ છે ને એ નોકર બની જાય છે. અને બધી ઇન્દ્રિયો જેવા જે ક્ષણે તમે કોર્ટમાં જજ હાજર હોય, આખી કોર્ટ ઇન ઓર્ડર, અને જજ ખાલી ગેરહાજર છે. એમાં તો વાદી ને પ્રતિવાદી વકીલો અડધી ચા પીતા હોય, અને એટલી કોલાબલ થતી હોય, શું થશે એમ કે આવું ને આવું છે બધું. કોઈ કહે છે મુદત પડશે, કોઈ કહે છે આમ થશે. જજ આવી ગયા, કોર્ટ ઇન ઓર્ડર. અને જે ક્ષણે એ વખતે તમે હાજર થઈ ગયા છો, ઇન્દ્રિયો તો બિચારી હાવ તમારી ગોળા છે, અને એની લગામો તમારા સારથીપણાના જાગતા હાજર થઈ ગયા તમે. તો આ 5 ઇન્દ્રિયોમાં સૌથી મોટી ઇન્દ્રિય જે પ્રબળ ઇન્દ્રિય, પ્રબળ ઘોડો, અને જનનેન્દ્રિય છે, બીજી સ્વાદેન્દ્રિય છે, અને બાકીની 3 તો બિચારી છે. બિચારી હા અમુક શું બધા ઘોડા એટલા પાવરફુલ ના હોય. ભગવાન જે લઈને આવે ને એમાં વચ્ચેના 2 ઘોડા જોરદાર, અને બાકીના 3 તો આમ સહાયક છે, આમ પકડે. એમાં જનનેન્દ્રિય જે છે અને સ્વાદ ઇન્દ્રિય છે. અને ભગવાન કહી રહ્યા છે જેને આ શરીરને, ઇન્દ્રિયોને અને મનના સંકલ્પોને સંયમથી જીત્યો છે, નિયમથી નહીં. તો નિયમ તો સહેલા છે યાર, નિયમમાં કશું નથી. નિયમ તો તમે લઈ શકો છો, બહુ સારા છે, પણ એટલાથી નહીં ઉભા રહેવાય. વાત ગીતામાં મધ્યમાં આવવાની છે. યમમાંય નહીં, નિયમમાંય નહીં, સંયમમાં. એટલે માટે આ યોગને આત્મ સંયમ યોગ છે. બાકી નિયમ તો શું છોડી દેવું સહેલું જ છે ને. સ્ત્રીઓનું મોઢું નહીં જોતા તો ના જોશો. આખો દાડો પ્લાન કરવો પડે, મોઢું દેખાઈ ના જાય.
એટલે ના દેખાઈ જાય, ના દેખાઈ જાય, જોઈ રહ્યા તમે. તો એ તમે જોઈ રહ્યા છો, તમે જોઈ રહ્યા છો. કોઈ સ્ત્રી છે તે બહાર નથી હોતી, એ તો સંકલ્પમય છે, મનમાં છે. અને મનમાં હોવાના કારણે તમે તમે જો નિયમના આધારે જતા, તમે એના નહીં કરતા. એક જણો નહીં, રાજા હતો બા, અને રાજાને શું થયું, માથાના વાળ જતા બધા. આવું થઈ ગયું, તાર તો કરવું પડે થઈ ગયું. એટલે રાજા, એટલે રાણીએ કીધું કે આટલા મોટા રાજા છો, કોઈ મોટા વૈદ્યને તેડાવો. અને વૈદ્યને તેડાયા, બધા રાજવૈદો માથાના વાળ ઉગાડી આલો બસ. અને રાજા વાજાના વાંદરા નંદુબા 6 મહિના દવા ચાલે, વાળ એક ઉગે ને. બધાને પૂર્યા જેલમાં, કેટલા તો ફાંસીએ લટકાયેલા. આખા રાજ્યમાંથી વૈદ ખાલી થઈ ગયા. કોઈ વૈદનું નવું ભણવાનું બંધ કર્યું બધાએ. અને એમાં એક બ્રહ્મચારી કાશીથી ભણીને આવ્યો, બધા બ્રાહ્મણો ભેગા થયા અને કીધું, દીકરા શું ભણે? જ્યોતિષ કેના, વેદાંત કેના, યોગ કેના, કર્મકાંડ કેના, નવચંડી કેના, શું ભણ્યો? કે બાપજી હું બાપુ વૈદુક ભણીને. અલ્યા જે પગલે આવ્યો પાછો જતો રહે. આ નગરનો રાજા ગાડો થયો. પણ કે શું થયું બાપુ? કે માથાના વાળ જતા રહ્યા, અને જે વાળ ના ઉગાયેલા કે જેની દવા એનું સર કલમ કરી લે છે. આવી વાતો જ કરતા હતા. સૈનિકો આવી ગયા કે સાંભળ્યું છે કે કોઈ થાનકી પરિવારમાંથી વૈદુ શીખીને આવ્યો. ભૂદેવો હતા રાજના. આનું ખોટું બોલા લોચા પર કે આ છોકરો શીખ્યા. અને બધા કે ના લઈ જશો બાપા, ચિંતા ના કરશો. રાજાના વાળ ઉગાડીને પાછો આવે. શું વાત કરે કે મારા ગુરુ જેવા તેવા નહીં, ઉગ્યા બરોબર હમણાં વાળ. અને સીધા હાજર કર્યો પોરબંદરની કચેરીમાં. રાજા બેઠા, વાળ નહીં ઉગતા, હાલ ઉગી જશે. જો આ 3 પડીકી લેશો, વાળ ઉગી જશે. 3 જ પડીકીમાં બાપ ના બોલે તો કે ચરી પાડવી. ચરીમાં તો શું, આ બધા ચરી દેતા માન પડાય. શું ચરી જોઈ છે કે તમારે લસણ નહીં ખાવાનું. રાજા કીધું કે જો ના ઉગ્યું માથું કલમ કર. 3 જ પડીકી, પણ લસણ નહીં ખાવાનું નહીં, લસણ નો વિચાર નહીં કરો. પછી તમે કહેતા નહીં. જો મારી ચરી ના પાડો ને તો કહેતા બધી ખાવું નહીં તો બહુ સહેલું છે. લસણ તમે વિચાર ના કરો તો બહુ અઘરું છે. જોજો મારા લસણ ના હાલતા, મેં પડીકી લીધી છે. પણ રાણી કે શું થયું? જોજો લસણ એવું બોલતા નહીં. આ યોગ ભડકવા માટે નથી, આત્મ સંયમ યોગ છે. યમ અને નિયમ બે છૂટીને સંયમ ની ધારા છે. તમારી ગેરહાજરીમાં કઈ બની જ ના શકે, એને સંયમ કે છે. અને એ આત્મા પોતાનો મિત્ર છે. પણ જે વખતે તમે ઇન્દ્રિયોથી, મનથી, બુદ્ધિથી પોતાને અલગ જોવાની આદત નાખવી, આનો અભ્યાસ કે છે. અને અલગ જોઈ જવાનો યોગ કે છે. અલગ નાખવાની આદત નાખો. ઇન્દ્રિયો તમે નથી. જમતા જમતા પૂછી લો કોણ જમે છે, તો ખબર પડશે જેટલી થાળી આગી છે ને એટલું આ શરીર આગું છે, અને આ ભૂખની ઇન્દ્રિય આગી છે. આવી તમારી નિષ્કંપ ચેતના છે. અને આને વારંવાર એના પ્રત્યે સ્મરણ કરતા જાઓ. આની જે રિમેમ્બર્સ, આની જે યાદ છે, સ્મરણ છે, ગહન થતી જાય છે. અભ્યાસ એને તો કૌંતેય વૈરાગ્યેન ચ ગૃહ્યતે. અભ્યાસેન તો કૌંતેય વૈરાગ્યેન ચ ગૃહ્યતે. આ એક માત્ર રસ્તો છે. યોગી એટલે સંયમી. સાધક તો હજુ નિયમ લઈ શકે છે, પણ નિયમનો અતિરેક પણ થોડા દાડે યમ થઈ જાય. નિયમ લેવા જોઈએ, નિયમ ન લેવા જોઈએ એવું નહીં. પહેલું સ્ટેજ તો નિયમનું જ છે કે ભાઈ આજ 11 છે, મારે નહીં ખાવું. આજ મારે સોમવાર છે, મૌન છે, નહીં બોલવું. આ પહેલું સ્ટેજ નિયમનું છે. આપણે આવવાનું સંયમમાં છે. કારણ કે નિયમ એ થોડા દાડે પછી યમ બની જાય છે. જો આ રીત ના ખબર હોય તો લીધો હોય નિયમ, પણ પછી યમ જ બની જાય છે. પછી કે છે આ નિયમ લીધો છે, અગરબત્તી કરીએ કરવાનું.
પણ થોડા દાડે પૂછે કેમ કરો છો, કેમ જ. આજે 11 જ છે, મોરૈયો કેમ ખાવ છો, કેમ જ. આ, અને ભગવાન કહી રહ્યા છે કે જે શરીરથી મનથી શરીરને મનને અને ઇન્દ્રિયોને જે જીતે છે એ પોતે પોતાનો મિત્ર છે. અને જે આની સાથે હારી જાય, દાવ પર દાવ લગાવી, ખાધે જાઓ બેહોશીમાં, ખાધે જાઓ. આ ભોગ ચિત્તમાં સંસ્કાર છોડે છે અને સંસ્કાર પ્રમાણે સંકલ્પો બનતા જાય છે. તમે આનાથી ઉપર ઉઠી શકો છો કારણ કે તમે આનાથી ઉપર છો. ઓમ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ તો તમે ગેરહાજરીમાં જેનું જોરથી છોડી દેશો ને બળના, એટલું જોરથી ઘર કરી દેશો. તમે થોડા ઉભા રહો, એક ડિસ્ટન્સ જન્મ, એક ગેપ જન્મ. કામ વૃત્તિ આવી છે પણ તમે ગેપ જન્મ, ગેપ જન્મ. ક્રોધ વૃત્તિ આવી છે પણ તમે ગેપ જન્મ. ગેપ છે પણ તમે જન્માવતા નથી. ગેપ એની જોડે આઈડેન્ટિટી થઈ ગઈ છે, એ ગેપ જન્મ. અને આ ગેપને વધારવાની પ્રક્રિયા તે યોગ છે અને એની ક્રિયા તે યોગ છે જેને ભગવાન બતાવે. ગેપના જન્માવો તો બધું બેહોશીમાં થઈ ગયું છે. મીઠાઈ એ બેહોશીમાં લીધી છે, ગાળ દીધી જાય બેહોશીમાં લીધી. તમે ક્યારે હાજર હતા? તો છોડી દેશો, છોડી દેશો એ તમને ઊંઘવા નહીં દે યાર. એક નહીં હોટલ હતી બહારના, અને હોટલમાં કોઈ રહેવા માટે આવ્યો વેપારી. લાકડાની હોટલ, લાકડાના ઘર, બધા ભૂકંપ આવતો તેવી જગ્યામાં. એમાં ઉપરના માળે એક રૂમ ખાલી અને નીચેનો માળ. પેલા હોટલના માલિકે કીધું કે બસ પેલા ભાઈ ના કે હું રૂમ નહીં આપી શકું, કેમ કે ખાલી છે ને આપો, પણ ખાલી છે એમ કે અપાશે નહીં. આજે નીચેના માળે આવે છે ને વિચિત્ર ગ્રાહક છે, મારી જ હોટલમાં ઉતરે પણ મહાવિચિત્ર છે. ઉપરના માળે એક તો લાકડાની સીલિંગ છે ને, ગમે તે ઝઘડો કઈ પણ ખખડાટ થાય ઉઠી જાય, ઝઘડો કરે. મારો ગ્રાહક સુરક્ષાના કેટલી વાર કેસ કરી ગયો. હું નહીં આપી શકું, નુકસાન વેઠી લે. અને આવતી વખત આવે ને તેને આપવું જ નથી મારે, પણ હું એ લાલચું છું, પેલા આપી દઉં છું, મારું ઉપરનું મારે ખાલી જાય, હું નહીં આપી શકું, સો સોરી. એટલે કીધું કે મને આવી ઠંડીમાં હેરાન ના કરશો, હું બહુ સીધો સાદો માણસ છું, થોડા ગંગા કિનારે વાળા છું. હું એટલું બધું મારું કામ પતાવી રાતે મોડો આવીશ, અવાજ નહીં કરું, બસ સહેજે બોલીશ નહીં, થાક્યો પાક્યો ઊંઘી જઈશ. પ્રોમિસ પ્રોમિસ. અને આદમી ફરીને પેલો ઉપરના માળે ઊંઘવા ગયો, ઊંઘ્યો એમાં હવે ભૂલી ગયો, ગેરહાજર હતો, એબસેન્ટ હશે. ગુસ્સો થઈ ગયો તેમ કરી ફટ કરતો જે બૂટ પહેર્યો તો બૂટ આમ કરી કાઢી નાખ્યો, ખખડાયો, ગમ કર્યો. પેલા એમ શું ખરું, વાયરો તૂટી ગયો. આપણે થોડા ગંગા કિનારે વાળા, એટલે બીજો બૂટ હતો ને શાંતિથી મૂક્યા, એસી ચાલુ કરી ઊંઘી ગયા. ઊંઘ ના બગડે. પેલા 2 કલાક થયા, પેલો ઉઠીને આવ્યો, એક બૂટ નાખ્યો પછી બીજો કેમ નહીં નાખતો? મને કે તમે મારી બૂટના આમ જોઈ રહ્યા કે મને ખબર છે કે આ બૂટના આમ મારે ના જોવું જોઈએ, ભૂલથી નાખ્યો છે, પણ મારા મગજમાંથી બીજો બૂટ જતો. ઘણી વાર નાખેલા બૂટ તો ઊંઘ ઉડાડે બા, પણ નાખેલા ઉડાડી દે છે ઊંઘ બા. નિયમની ધારા ઉપર જતા રહ્યા બહારના તો નિયમ તો સારો છે યાર, શરૂઆત કરવો છે, સેલ મારવું હોય તો. હાવ યમ પશુના સ્તરથી હટવું હોય તો
નિયમના સ્તરે પણ એવી નિયમમાં જડતા આવી જાય છે. આ નિયમમાં જડતા છે અને નિયમની જડતા, અને આ નિયમની જડતા છે નંદબા, અને તે નિયમની જડતા થોડા દાડે યમ બની જાય છે. संयम का अर्थ होता है कोर्ट इन ऑर्डर, करना कुछ नहीं. ફરવા જતા રહેલા 20 નોકરોના તમે હાજર થઈ ગયા છો, પણ ગેરહાજર છો એટલે પોતાની વૃત્તિને સપ્રેસ કરી દે છે. ઘણા નોકરી કરતા શેઠ બોલતા હોય આમ હસતા, એટલે શું શેઠ ગાળો દેતા હોય, બસ નોકરી કરવી હોય તેમ જ બોલવું પડે. યસ બોસ, ગાળો દેવો, યસ બોસ, એમ જ છે સર, યસ સર. એટલે શું આ ક્રોધ જીતાઈ ગયો છે? ક્રોધ અંદર ચક્રાઓ લઈ ગયો. ચક્રાઓ લેવાના નિયમ નહીં કહેતા યાર. હવે ક્રોધ તો એવો જ છે ને, ક્રોધ છે ને હંમેશા ઉપર ના ચડે યાર. ક્રોધ છે નીચે ઉતરે, એમ પાણી નીચે ઉતરે ને એટલે ક્રોધ ઉપર ના ચડે. નોકર શેઠ ઉપર ક્રોધ આમ ઉપર ના ચડીએ, સોફ્ટ કોર્નર ગોતે, અને સોફ્ટ કોર્નર ગોતા એટલે ઘેર આવે. રોટલી બનેલી રોટલી કાલે હતી યાર. આખું જે દબાયેલું પાટો ગેરહાજરીમાં બને. કારણ કશું ને ઘેરથી કે કાલે તો કહેતા હતા કે તમને આટલી સરસ રસોઈ બનાવ, આજે હું થયું કશું ને આ કારણ વગર થયું છે. હવે એની પત્ની છે એ કે શાંત રહો શાંત રહો શાંત રહો, એટલે ક્રોધ ને જીતી ગઈ છે. એના અંદર ક્રોધ ચક્રાઓ ને એના અંદર એની જે શું કહેવાય એની ક્રોધની ગ્રંથિ ગ્લેન્ડ, અને એ સક્રિય થઈ. પતિને તો કહેવાય ઉપર તો જઈ જ ના કે ક્રોધ તો ઉપર નહીં જઈએ નીચે તરફ, એટલે ચક્રાઓ લઈ. એમાં છોકરું 8 વાગે સ્કૂલેથી આવ્યું, માર્કશીટ લઈને આવ્યું યાર. એની માર્કશીટમાં ચિત્રમાં માર્ક બોલ્યા, ગણિતમાં 100 ચિત્રમાં દાળ. એટલે શું થયું પણ કે આ તો ટોટલમાં નહીં ગયો તો મમ્મી ચિત્ર તો ફરતી મારી. એટલે છોકરું એ દાંત કાઢે છે મમ્મી, એટલે મમ્મીને એટલે છોકરું ક્રોધને જીતી ગયું છે એના અંદર એ ભરેલી એ જાય છે. રૂમમાં જાય ને એ વખતે 2,000 ની બાર્બી ડોલ લાવેલી છે, મોટા મોટા રમકડા લાવેલા. આમ બધું રિલીઝ થાય જાય, રમકડા તોડે બેઠો પેટ તોડી નાખે. ગેરહાજર છે. અને ભગવાન યોગીને યુક્ત કહે છે જે હાજર છે. હાજર તમારા ઘરમાં તમે હાજર છો, ચોર ના આવી શકે. બોલો કૃષ્ણ કનૈયા રામચંદ્ર સદગુરુ. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ હર. કાલે 7મો શ્લોક છે, બહુ સારો.